ચૈત્ર સુદ એકમ એ મરાઠી સમાજના નવા વર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર 14 વર્ષનો વનવાસ ભોગવી લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઈ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ એ ચૈત્રી સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર ઘેર ગુડી તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી ઊભી કરતા પહેલા લાકડીને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે. તેને હળદર કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માથે પિત્તળનો કે ચાંદીનો કળશ, કડવા લીમડાની ડાળી, કાપડ, સાડીનો ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાને બાંધી તેના પર કળશ ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા કળશમાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે. ઘરના આગળના ભાગમાં ગુડીને બાંધવામાં આવે છે. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતિકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે. નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે. જ્યારે અંકલેશ્વરને કર્મભૂમિ તરીકે અપનાવી વર્ષોથી વસવાટ કરતા અંદાજે 12,000થી વધુ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. હિન્દુ નવ વર્ષ તેમજ મરાઠી સમાજનું નવ વર્ષનો આજથી પ્રારંભ થતા નવા વર્ષની ઉજવણી ધામધૂમ પૂર્વક કરાઈ હતી. અંકલેશ્વરમાં સવારે ઘર આગળ ગુડી બનાવી તેનું વિધિવત ઘરની ગૃહિણીઓએ પૂજા અર્ચના કરી હતી અને પરિવારની મંગલ કામના સાથે લોકો તંદુરસ્ત બને તેવી પ્રાર્થના કરી હતી ને ચૈત્ર માસના પ્રથમ દિવસ સાથે નવા વર્ષની ઉજવણી કરી નવા વર્ષનો પ્રારંભ કરતા ગૃહિણીઓ દ્વારા પરંપરાગત રીતે ચૂલા પર ઘર આગળ ઊંધા માટલા જેવા તવા પર પૂરણપૂરી પણ બનાવી નૈવેદ્ય ચડાવી પરંપરાગત उजवणी करी હતી. नमस्ते, मेरा नाम सपना शैलेश पाटिल है। आज हमारा गुड़ी पाड़वा का त्यौहार है। गुड़ी पाड़वा त्यौहार हम भारत का प्रमुख त्यौहार होता है। ये त्यौहार हम नव वर्ष की शुरुआत के लिए मनाते हैं। यह त्यौहार मुख्य रूप से महाराष्ट्र में मनाया जाता है। हम महाराष्ट्र से हैं। हम यहाँ गुजरात में ही ये त्यौहार मनाते हैं। गुड़ी को बाम्बू की डंडी लगाते हैं, साड़ी लगाते हैं, नीम के पत्ते लगाते हैं, कलश लगाकर सजाया जाता है। ये त्यौहार को हम नैवेद्य में पूरनपोली बनाते हैं। गुड़ी लगाने से नकारात्मकता दूर होती है, इसलिए हमें गुड़ी लगाते हैं। ये त्यौहार हम बहुत धूमधाम से मनाते हैं। नमस्ते। सोमेश्वर पाटिल, गणेश पार्क सोसाइटी। आज अपने इधर अपना गुड़ी पाड़वा हमारे महाराष्ट्रियन मनाते हैं। गुड़ी पाड़वा का मतलब है चैत्र का पहला दिन। और चैत्र जो है अपना नवरात्रि, ये अपना वो दशहरा का था उससे भी बड़ी नवरात्रि ये चैत्र का नवरात्रि होती है। और ये दिन गुड़ी पाड़वा का जो पहला दिन होता है वसंत पंचमी, जो अपने झाड़ को मतलब पाल निकल गए और नया पाल जो आया वो उसको वसंत पंचमी बोलते हैं। और वहाँ से स्टार्ट होता है अपना ये नया साल, अपना हिंदुओं का नया साल 1 जनवरी नहीं है। अपना नया साल ये गुड़ी पाड़वा के बाद जो आता है वो नया साल है अपना हिंदुओं का। मैं ये बोलना चाहता हूँ, ये गुड़ी दिखा दो इनको क्या होता है क्या नहीं, उसमें क्या क्या लगाया जाता है। नीम का पत्ता, फूल, ये सब आम की पट्टी बिट्टी सब लगाया जाता है, वो दिखा दो।